જો દાબેલી તૈયાર થઈ ગઈ છે હવે ફાઇનલી. તો જોઈ શકો છો કેવી મસ્તીની દાબેલી બનાવી છે. હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવવાની છે જો દાબેલી. કોને કોની દાબેલી ભાવે છે એ કમેન્ટમાં કહેજો. અને હું આજ દાબેલી બનાવવાની સૌ એ રીતે આમ અલગ એટલે દેશી બનાવવાની છે. હાદી આપણે કાંઈ બહુ ઓલીની ફેન્સી બેન્સી એવી નહીં, દેશી હાદી. તો હાલો આપણે દાબેલી બનાવવા માંડીએ હવે. આ છે પાવ, એટલે મેં આવા પાવ લઈ લીધા છે. આ દાબેલીના તે પાવ આવે છે, બહુ જાડા પણ પાવ આવે છે બીજી રીતના. એટલે એવા પાવ નથી લીધા આપણે આવા પતલા પાવ લીધા છે. અને દાબેલી સરસ બને છે. એટલે હાલો હવે આપણે દાબેલી બનાવી નાખીએ. વિડીયો તમે ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાલો તો આપણે બટેટા બાફવા મૂકવાના છે. તો બટેટા જો લઈ લીધા છે, એને કાપી નાખશું. અને કુકરમાં આપણે 2 સીટી કરવાની છે, તે હબ બફાઈ જાય. આમાં જેનું બેન છે દાબેલી ભાવે છે ને? કેવું ભાવે? બહુ ભાવે? એમ બનાવવાની છે આપણે. બટેટાનું કટિંગ થઈ ગયું છે જો. તો આપણે બટેટા બાફા મૂકી દઈશું. હાલો તો બટેટા બાફા મૂકી દઈએ. આપણે ચટણી બનાવવાની છે. તો આજે રજવાડી ચટણી છે, આ તૈયાર ચટણી આવે છે. તો એને પાણીમાં, ઠંડા પાણીમાં ઓગાળીને પછી એવું ગરમ કરી નાખવાની એટલે ચટણી બની જાય. તો આવી રીતનો પાવડર આવે. આમ પાણી નાખશું ઠંડુ એમાં. તો ચટણી બની જાય છે એટલે એનો કલર ફરી જશે. હા ઓગાળ નાખવાનું છે પહેલાં, પછી ગરમ કરવાની. આપણે ચટણી ઓગળી ગઈ છે તો એને ગરમ કરવા મૂકી દઈએ આપણે. પાંચ મિનિટમાં આપણી ચટણી બની જાય છે, ગરમ થઈ જાય છે. જો આપણી ચટણી બની ગઈ છે મસ્તીની. જો એવી જાડી જાડી ચટણી બની ગઈ છે મસ્તીની. હાલો બટેટા બફાઈ ગયા છે, આપણે જોઈ જોઈએ. બટેટા બફાઈ ગયા છે આપણા જો. તો કાઢી લઈશું બહાર. એકદમ મસ્તીને બફાઈ ગયા છે બટેટા. આવી રીતના કાઢ. હાલો બટેટા ફોલી નાખ્યું આપણે. આપણે જો હવે સૂંદો કરી નાખ્યો છે થોડો થોડો કરવાનો છે. બહુ ગરમ છે તે થોડો થોડો કરવાનો છે, એને થોડો થોડો કરી નાખ્યો ચાકોય. અને આપણે હવે મસાલા નાખી દઈશું. આ છે ધાણા જીરું, આ છે મરચું અને આ છે મીઠું આપણે નાખી દેવી. તો આપણે સૂંદો બનાવી નાખ્યો છે. હવે જો મસ્તીનો સૂંદો બની ગયો છે. હવે તો આપણે હવે કરવી આગળની તૈયારી. હવે આપણે જો પાવ લઈ લીધા છે, તો આપણે પાવને કટિંગ કરી નાખશું. તો પાવને એવી રીતના કટિંગ કરવાનું છે આપણે. એવી રીતના આમ કટિંગ કરી નાખવાનું એને. જો આવી રીતના આમ. બધું કટિંગ થઈ ગયું છે આપણે. હવે તો આપણે ભરી લેવી, દાબેલી ભરી લેવી, પછી આપણે શેકશું. પહેલાં તો આપણે ટમેટા સોસ નાખશું. પછી આપણે બટાટાનો ચૂંદો બનાવ્યો હતો જે એ ચૂંદો ભરશું આપણે. પછી આ ખારસિંગ છે, ખારસિંગ ભરશું. પછી એમાં ડુંગળી. એમ તો આવી રીતના મેં દાબેલી બનાવી છે ઘરે. તમે કેવી રીતના બનાવો છો એ કમેન્ટમાં કહેજો. પછી થોડીક આમ ભી મારી દેવાની એટલે હરખું છોટી જાય એમ.
પાવ ભરાઈ ગયા છે જો મસ્તીના, એટલે આમ દાબેલી ભરાઈ ગઈ છે. તો આપણે હવે શેકી નાખશું એને. તેલ નાખી દઈશું, થોડુંક તેલ નાખવાનું, બહુ ઝાઝું તેલ નહીં નાખવાનું. પછી આ જે પાવ છે પહેલાં એટલો ભાગ છે એ પહેલાં નાખવાનો, આમ પછી ઘી મારવાનું છે, પછી પલટી દેવાનું, પછી આમ ઘી મારવાનું. દાબેલી આપણી તૈયાર છે જો મસ્તી. જો દાબેલી તૈયાર થઈ ગઈ છે હવે ફાઇનલી. તો જોઈ શકો છો કેવી મસ્તીની દાબેલી બનાવી છે. અને દાબેલી કોને કોને ભાવે છે એ તમે કમેન્ટમાં કહેજો જરૂર. આમ એકદમ મોઢામાં પાણી આવી જાય એવી રીતે. તને ખાસ આને તો પાણી આવે છે મોઢામાં, કેમ કે એને દાબેલી બહુ ભાવે. અમારો વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હવે મળશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય. હેલો મિત્રો, તો જુઓ દાબેલી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરવી કે દાબેલી કેવી બની છે. ઘરે તે બનાવી છે તો ઘરનો સ્વાદ કંઈક અલગ જ હોય. તો ઘરે બનાવેલી દાબેલી આપણે ટેસ્ટ કરવી કે કેવી બની છે મિત્રો. તો જો કેવી સરસ મજાની આ દાબેલી બની છે. અંદર ઘણું બધું વસ્તુ નાખી છે, સેવ, ડુંગળી અને બટેટાનો સૂંદો એવું ઘણું બધું નાખ્યું છે. તો હાલો હવે ટેસ્ટ કરવી કે કેવી બની છે. વાહ, બહુ જ મસ્ત દાબેલી બની છે મિત્રો. ઘરે તો કાંઈક અલગ જ બની છે, બહુ મસ્તની બની છે. તો તમે પણ ટ્રાય કરજો ઘરે અને ઘરે બનાવજો. ઘરે દાબેલી બનાવેલી ખાવાની બહુ જ મજા આવે મિત્રો. હવે મળશું નવા વિડીયોમાં.